રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત 2353 આવાસોનું લોકાર્પણ તથા 696 આવાસોના લાભાર્થીઓને આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો। રાજકોટ શહેરમાં વિધાનસભા વાઇઝ અલગ અલગ 4 સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા EWS 1 કેટેગરીના 1248 EWS 2 કેટેગરીના 1056 આવાસ મળીને કુલ 2304 આવાસોનું નિર્માણ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા 49 આવાસો મળીને કુલ 2353 આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન કરી ગૃહ પ્રવેશ તેમજ રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ કેટેગરીના 553 આવાસોના વેઇટિંગ લિસ્ટના લાભાર્થીઓ તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 143 આવાસો મળી કુલ 698 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો। સોમનાથ મંદિરનો ભાંગેલ તૂટેલ મંદિર જોયું ત્યારે દરિયાનું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો કે આ મંદિરનું પુનર્નિર્માણ હું કરીશ। ત્યારે પંડિત નહેરુએ કીધું કે આપણે તો બિન સાંપ્રદાયિક છીએ, આપણે મંદિરમાં પડાય નહીં। સરદાર પટેલે કીધું કે મારે સરકારની એક કાણી પાઈ પણ જોતી નથી, મને લોકો ઉપર વિશ્વાસ છે, લોકોના પૈસાથી મંદિર ઊભું કરીશ। અને આજે આપણે જોઈ છીએ ભવ્ય સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઊભું છે। એક સંકલ્પ હતો, એક સંકલ્પ માટે હતો કે રાષ્ટ્રીય ભાવના કેળવાય। કમલેશ્વર સરદાર પટેલ આપણી વચ્ચેથી ગયા, એ ભાવના અધૂરી રહી। 70 વર્ષ પછી આજે આપણને એવો પ્રધાનમંત્રી મળ્યા છે કે જેને ફરીથી આપણા આસ્થાના કેન્દ્રો, ધર્મના સ્થાનો કેન્દ્રો એને પુનઃસ્થાપિત કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। મહાકાળી મંદિરમાં પાવાગઢ કોઈ જઈને જોયું હોય, આજથી 10 વર્ષ પહેલા કોઈ દર્શન કરવા ગયા તો જોયું હશે કે નીચે મઠ હતો અને ઉપર મુંજાવર ફકીર લીલો રૂમાલ બાંધીને બેસતા હતા। 450 વર્ષ સુધી ત્યાં ઉપર ધજા ફરકતી નહોતી। આજે પાવાગઢના મંદિરમાં ભવ્ય મંદિર બની ગયું છે અને ધજાનું રોપણ પણ થઈ ગયું છે 450 વર્ષ પછી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની બનાસકાંઠા ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી। રાજકોટ 71 વિધાનસભા વાવડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ કર્યો હતો। સાથે સાથે તેમના પરિવારના ક્ષેમ કુશળ પણ પૂછ્યા હતા, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સુવિધાઓ અંગે તેઓની સાથે વાતચીત કરી હતી। સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા। રાજકોટ ખાતે યોજાયેલ આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઠાડિયા ઉપસ્થિત રહ્યા હતા। હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।